નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર, અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું છે। કાવેરી નદી પર લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। લો લેવલ બ્રિજ ઉપર પાણીથી ઉડાચ ગામને હાલાકી, પાણી ફરી વળતા ઉડાચ ગામ રોડ બંધ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લાની નદીઓમાં પુષ્કળ પાણી જોવા મળ્યું। અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે હવે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જિલ્લામાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે। ત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ કાવેરી નદી ઉપર આવેલા ઉંડાચ ગામ નજીકના લો લેવલ બ્રિજના આ દ્રશ્યો છે। જે લો લેવલ બ્રિજ હાલ પાણીમાં ગરકાવ થયો છે। બ્રિજ ઉપરથી કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। સાથે જ આ વિસ્તારની બીજા છેડે આવેલા ગામના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકો ચકરાવો લેવા માટે મજબૂર બન્યા છે। આ જ વિસ્તારની અંદર એક બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે મંદ ગતિએ ચાલતું હોવાના કારણે ખાસ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જિલ્લાની અંબિકા નદીની જો વાત કરવામાં આવે તો અંબિકા નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। અંબિકા નદીની સપાટી હાલ 24 ફૂટ નજીક વહેતી થઈ છે। ત્યારે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે, બિલ્લીમોરા શહેર સહિત ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મોડી રાત્રે જ પાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી હતી। નદી કિનારાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને હજી પણ નવસારી જિલ્લાની લોકમાતાઓ પૂર્ણા, કાવેરી અને અંબિકાની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે વહીવટી તંત્ર જિલ્લાનું એલર્ટ બન્યું છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।